આજકાલ તમે જો એજ્યુકેશન કેટલું મોંઘું થઈ ગયું છે, તો એજ્યુકેશન ચાઇલ્ડ એજ્યુકેશનને કઈ રીતે આપણે સરળ બનાવવું એ આજે આપણે વાત કરીએ. તો એમાં આપણે હવે નેક્સ્ટ સમજીશું ચાઇલ્ડ એજ્યુકેશન. જે ફોટો તમે જોઈ રહ્યા છો કે જે સૌ કોઈનું માતા પિતાનું એક સપનું હોય છે કે પોતાના બાળકને એક સારી એવી સ્કૂલ, સારા એવા કોલેજમાં ભણાવીએ કે સારી એવું આપણે અહીંયાથી નોલેજ પ્રાપ્ત કરે અને સારું એવું તેઓ એક તરક્કી કરે. તો એના માટે પણ આપણે પ્લાનિંગ કરવો જરૂરી છે. આ ખાસ કરીને પેરેન્ટ્સ માટે છે, કારણ કે ઓબ્વિયસલી ચાઇલ્ડ તો જાતે પોતાનું પ્લાનિંગ કરશે નહીં, પેરેન્ટ્સ જ કરવાનો છે. તેટલા માટે આપણે એવું લઈને ચાલીએ, અત્યારે આપણે એપ્રોક્સ કોસ્ટ આપણે લઈને ચાલીએ 5 લાખ રૂપિયા આપણે થાય છે. 10મું આપણે જેવું 10મું પાસ થયેલા પછી 11મું 12મું આવો સાયન્સ આપણે ભણાવીએ છીએ, તો એમાં ખર્ચો લાંબો થતો હોય છે. પછી માની લો કોલેજ આવે, સારી કોલેજમાં મૂક્યો તો તેની ફીસ પણ લાંબી હોય છે. એટલા માટે આપણે એપ્રોક્સ અત્યારે 5 લાખ લઈને આપણે ચાલીશું. પરંતુ આપણે અત્યારથી એવું ચાલીએ કે આપણો ઘરમાં જે પણ છોકરો છે, છોકરો છોકરી નાનું છે, 5 વર્ષનું છે, હવે માની લો 15 વર્ષ થશે એટલે ત્યારે એપ્રોક્સ 10માં 11માં 3માં આવશે. તો આપણે અત્યારથી લઈને ચાલીએ કે એમનો જે હાયર એજ્યુકેશનનો જે ખર્ચો હોય છે એને આપણે અત્યારથી પ્લાનિંગ કરીએ તો સારી વસ્તુ છે ને. તો આપણે માની લઈએ કે આજથી 10 વર્ષ પછી હાયર એજ્યુકેશન આવે છે આપણા છોકરાને, તો પછી આપણે 6% ત્યારે બી ત્યાં તો ભાવ વધારો થશે. 10 વર્ષ પછી સ્કૂલની ફીસ વધી હશે, કોલેજની ફીસ વધી હશે, તો આ 5 લાખને આપણે એવું માની લઈને ચાલીએ ઇન્ફ્લેશન સાથે 9 લાખ આજુબાજુ આપણો ખર્ચો થાય છે. હવે આ 9 લાખનું આપણે અહીંયા કઈ રીતે પ્લાનિંગ કરી શકીએ એ આપણે ખાસ કરીને વાત કરીએ. તો 9 લાખ છે, અગર તમે પ્લાનિંગ નથી કરતા તો શું થશે, તમારે જ્યારે પણ ફીસ આવે, બર્ડન આવે, ત્યારે તમારા સેલેરીમાંથી સીધી તમારે ફીસ ભરવાની આવે, રાઈટ. અને અહીંયા આપણને ખ્યાલ છે હવે તો સ્કૂલો એડવાન્સ ફીસ માંગતા હોય છે, એટલે આ પણ એક બર્ડન વધી ગયું છે. અને લાસ્ટ ટાઈમ અરેન્જમેન્ટ પણ તમારે કરવું પડશે. તમારે નહીં હોય તો તમારે કોની પાસે હાથ લાંબો કરવો પડશે. એટલે આ પણ તમે જો સારી વસ્તુ નથી. હવે અહીંયા રિક્વાયર્ડ અમાઉન્ટ કેટલું છે, 8,95,000. અગર પ્લાનિંગ નહીં હોય તો તમારે શું કરવું પડે છે, એજ્યુકેશન લોન લેવી પડે છે. એજ્યુકેશન લોન પણ ફ્રીમાં તો નથી મળતી. હવે એજ્યુકેશન લોન લેવી પડશે, કાં તો ભાઈ તમારું સેવિંગ તૂટશે દર મહિને, અને ફાઇનાન્શિયલ સ્ટ્રેસ જરૂરથી અહીંયા વધવાનો છે. હવે વાત કરીએ કે અગર એસઆઈપી કરી હોય તો શું ફાયદો થાય છે. એસઆઈપી અગર માની લો, પહેલાં તો એજ્યુકેશન લોનનો આપણે સમજીએ કે જે બર્ડન આપણે વાત કરીએ કે જે જનરલી આપણે કરતા હોઈએ છે કે લોન લેતા હોઈએ છે, રાઈટ. તો અહીંયા આપણે સમજીએ કે આપણે જે 8,95,000 એવરેજ આપણે 9% પકડીને ચાલીએ છીએ, 10 વર્ષનો આપણે ટાઈમ પીરિયડ ચાલીએ, 10 વર્ષની આપણે લોન લીધી છે. તમારે 11,400નો દર મહિને ઈએમઆઈ આવશે. દર મહિને તમારે 11,400 રૂપિયા ભરવા પડશે એજ્યુકેશન લોન પાછળ. ટોટલ પેમેન્ટ તમારું કેટલું થાય છે, 13,60,000 આજુબાજુ તમારું જો ટોટલ અહીંયા પેમેન્ટ થાય છે. હવે આ વસ્તુ તમે જો ટોટલ તમારે એની ઉપર પણ ઇન્ટરેસ્ટ 5 લાખની નજીક ઇન્ટરેસ્ટ થશે. ટોટલ વેલ્યુ કેટલી થઈ ગઈ, એટલે કે તમે જો એ પ્રમાણે ખાસ કરીને આપણે 8,95,000 સામે તમારે 13,60,000 રૂપિયા ખર્ચો થયો. એટલે કે ભણવામાં પણ તમારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે જો એજ્યુકેશન લોન લો છો તો. એટલે કે ચાઇલ્ડ એજ્યુકેશન માટે પણ લોન એક બર્ડન છે. આ આપણે જે એપ્રોક્સ રેટ લીધો 9%, એની સરકારી અને આપણે પ્રાઇવેટ બેંક અલગ અલગ હોય છે અહીંયા ચાર્જિસ. પરંતુ હવે આપણે સમજીએ કે આમાં પણ પ્રોપર થોડુંક એડ ઓન કરી દઈએ, એટલે કે પ્લાનિંગ કરીએ તો શું ફાયદો થાય છે. પ્લાનિંગ કરીએ 8,95,000 આપણે એપ્રોક્સ વેલ્યુ આપણે સમજીએ કે આજથી 10 વર્ષ પછી જરૂર પડશે આપણે હાયર એજ્યુકેશન માટે કે પછી કોલેજ માટે. 10 વર્ષનો ટાઈમ પીરિયડ, એવરેજ રિટર્ન આપણે પકડીને ચાલીએ 12%. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પ્રમાણે આપણે જો ચાલીએ તો એવરેજ એની આજુબાજુ મળતું હોય છે. અપ એન્ડ ડાઉન હોય, ડિપેન્ડ ઓન સ્ટોક માર્કેટ. રિક્વાયર્ડ એસઆઈપી આજથી તમે દર મહિને 3,860ની એસઆઈપી, પેલું તમારે કેટલું 11,000 રૂપિયા ઉપર દર મહિને તમારે ઈએમઆઈ ચૂકવો કે અત્યારથી આપણે 3,860નું અહીંયાથી દર મહિને એસઆઈપી કરવી, એ તમે વિચારો. એટલે આ પણ ચાઇલ્ડ એજ્યુકેશન માટે બહુ બેસ્ટ છે. 3,860નું તમારે આમાં રિઝલ્ટ શું થયું, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તમારે કેટલું થયું, 4,62,000 રૂપિયા, અને નીચે એસ્ટિમેટેડ રિટર્ન 4,33,000 રૂપિયા તમને સામે મળ્યા. ટોટલ તમારી વેલ્યુ થઈ ગઈ 8,95,000. એટલે કે જ્યારે તમારા છોકરાનો ચાઇલ્ડ એજ્યુકેશનનો ખાસ કરીને જે ખર્ચો આવતો હોય હાયર એજ્યુકેશન માટે, કોલેજ માટે, ત્યારે ઇઝીલી તમારી પાસે 9 લાખ રૂપિયા અવેલેબલ હોય. એટલે તમે એમને સારી સ્કૂલમાં પણ મૂકી શકો છો અને સાથે તમે એમને સારી કોલેજમાં પણ તમે એમને અહીંયાથી મૂકી શકાય છે. એટલે આ પણ એક છે કે જે ચાઇલ્ડ એજ્યુકેશન કે જે રીતે અત્યારે સ્કૂલની ફીસો વધતી હોય છે, કોલેજની ફીસ, તો આ બર્ડન તમે અત્યારથી પ્લાનિંગ કરી શકો છો. કે અગર જો તમારા છોકરો છોકરી 4-5 વર્ષ આવે તો અત્યારથી તમે પ્લાનિંગ કરી દો. 10 વર્ષમાં તમે કરો તો દર મહિને તમારે નાનકડી રકમ ચૂકવવાની થાય. અને તમે જે રીતે કમ્પેરિઝન જો તો પ્લાનિંગ નહીં કરીએ તો શું થશે, લોન લેવી પડે, એજ્યુકેશન લોન, એક્સ્ટ્રા તમારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે, અને અહીંયા પણ તમારે સ્ટ્રેસ વધશે કારણ કે દર મહિને તમારે અહીંયાથી ઈએમઆઈ ભરવો પડશે. એસઆઈપી પ્લાનિંગ કર્યું હોય તો સીધા 8,95,000, એટલે કે રાજી ખુશી આપણે જે કોલેજમાં આપણે મોકલવા, જે સ્કૂલમાં મોકલવા ઇઝીલી મોકલી શકાય અને નો સ્ટ્રેસ, રાઈટ. એટલે અહીંયા તમે જો આ બર્ડન જે છે એ ક્યાંક ને ક્યાંક ઇઝીલી તમે ઓછું કરી શકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાથે.